चलो तो फिर शुरू करते हैं आज नो डायरो। भाई जो समझो रिवीजन कोने कहेवाय एनो मतलब तमने आज खबर पड़शे। अगेन्स्ट द ऑड्स यूनिट નું ટાઇટલ એકવાર સમજી લ્યો। ઓડ્સ मतलब થાય વિપરીત પરિસ્થિતિઓ। શું થાય? વિપરીત પરિસ્થિતિઓ આપણા જીવનમાં આવનારી અથવા તો આવેલી અથવા તો આવતી વિપરીત પરિસ્થિતિઓની અગેન્સ્ટ मतलब એની વિરુદ્ધ આપણે પડકાર કરી, આપણે ચેલેન્જ આપીને પરિસ્થિતિને આપણે જીતી જઈએ। એ પરિસ્થિતિ આપણા ઉપર હાવી થાય એના પહેલા આપણે એ પરિસ્થિતિને જીતી જાય, આપણે એના ઉપર હાવી થઈ જાય। એનો એક જોરદાર યુનિટ છે અને નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, પ્રવાહની વિરુદ્ધ, પડકારોની વિરુદ્ધ। પડકારોને પડકાર આપવાની વાત છે તો ચેલેન્જ આપવાની વાત છે। સો આમાં ટોટલ 3 સ્ટોરી છે, તમને ખબર છે। એક તમારી જે મેઇન સ્ટોરી છે ટ્રેક્સ ટુ તાજનગર, બીજી જે મેઇન સ્ટોરી છે એ તમારી સીતાપુર લાઇટ, અને જે ત્રીજી સ્ટોરી છે એનું નામ છે પલ્લક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી। તો આ 3 પાર્ટમાં આપણું ચેપ્ટર બહુ મસ્ત મજાની રીતના વહેંચાયેલું છે। લાઈન બાય લાઈન આખા ચેપ્ટર નથી સમજવાના, રિવિઝન કોને કહેવાય એ આજે આપણે કરવાના છીએ, બરાબર છે? કરીએ ચાલુ? કયો ભાઈ મને કમેન્ટમાં કયો, કરીએ ચાલુ? કરો ચાલુ કરો સાહેબ, ખાલી એટલું કહી દો સાહેબ ચાલુ કરો, હવે ચાલુ કરો। હા સાહેબ ઓકે, બસ એક હા આવી જાય ને એટલે મને એમ થાય કે અવાજ બવાજ બધું રેડી આવે। ઓકે ડન છે, હું પૂછતો એટલા માટે હોય, ધ્યાન આપો। અગેન્સ્ટ ધ ઓડ્સ 3 ભાગ। પહેલો ભાગ ટ્રેક્સ ટુ તાજનગર, બીજો ભાગ સીતાપુર સ્લાઇડ, ત્રીજો ભાગ પલ્લક્કડ પબ્લિક લાઇબ્રેરી। આમાંથી જે પહેલો ભાગ છે એ ભાગનું નામ છે ટ્રેક્સ ટુ તાજનગર। તાજનગર નામનું એક ગામ, ધ્યાન આપજો, રિવિઝન સ્ટાર્ટ થઈ ગયું છે, પૂરેપૂરું ફોકસ હશે તો બધી વસ્તુ સમજાશે। જ્યાં લાઈને તમારું ફોકસ વિખાણું એનો મતલબ ઈ લાઈનમાંથી જ એક્ઝામમાં ટ્રુ ફોલ્સ આવવાનો છે, અને એ નો આવડે તો પછી અફસોસ નહીં કરવાનો। એક એક મિનિટ અગત્યની છે, કેમ કે કઈ મિનિટમાં કયા બોલેલા શબ્દો એક્ઝામમાં પૂછાવાના છે એ ખ્યાલ નથી, સમજાય? ધ્યાન આપજો, રિવિઝન સ્ટાર્ટ। ફોર 25 years, છેલ્લા 25 વર્ષોથી હું જેટલી વસ્તુ અંડરલાઈન કરું લખું ને એટલી વસ્તુ આઈએમપી, આમ બધું આઈએમપી છે। આખો યુનિટ હારો જ છે, જોરદાર છે, પણ આ બધામાં ટ્રુ ફોલ્સ પૂછાય। છેલ્લા 25 વર્ષો રિવિઝન કરીને તમને પ્રશ્નો પૂછીશ। 25 વર્ષોથી તાજનગર ગામના લોકો એક ગુરુગામની નજીક હતું, એ લોકો રેલવે સ્ટેશનની માંગણી કરતા હતા સરકાર પાસે, રેલવે પાસે, પણ એમની માંગણી સ્વીકારાણી નહીં, એટલે એ લોકોએ નક્કી કર્યું કે આખી મેટર છે એ પોતાના હાથમાં લેવી, અને એના માટે એ લોકોએ 21 લાખ રૂપિયા, 21 લાખ રૂપિયા, 21 दिन में पैसा डबल, नाथी याद રાખો, 21 लाख રૂપિયા પૈસા ભેગા કર્યા અને બનાવ્યું ભાઈ રેલવે સ્ટેશન, પોતાની હાથે બનાવ્યું। રેડી સાહેબ? ઈ ગામના 3000 જેટલા લોકો જે હતા ને એ મોટા ભાગના શું હતા તો કે સાહેબ ખેડૂતો હતા। ખેડૂતો હતા તો શું તો કે સાહેબ કપા કરતા, ખેડૂતો હતા। એમની બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા હતી કે હમાર ગામ में एक स्टेशन तो होना ही चाहिए, એટલા માટે બધાએ થઈને ભેગું કર્યું। હું તો કે એમની કેપેસિટી પ્રમાણે ફાળો, અને કેટલાથી કેટલા સાહેબ તો કે 3000 રૂપિયાથી લઈને 75000, યાદ રાખજો, 3000 થી લઈને 75000 રૂપિયા સુધીનો ફાળો ગામના લોકોએ ભેગો કર્યો રેલવે સ્ટેશન બનાવવા માટે। તઈ એક ગામના જૂના સરપંચ હતા, ફોર્મર વિલેજ સરપંચ, એનું નામ હતું રણજીતસિંહ। શું નામ હતું? રણજીતસિંહ। સરપંચ હતા? ના સાહેબ, અગાઉના સરપંચ હતા, ભૂતપૂર્વ સરપંચ હતા, ફોર્મર વિલેજ સરપંચ હતા। ટ્રુ ફોલ્સ માં પૂછે કે રણજીતસિંહ ઇઝ ધ સરપંચ ઓફ તાજનગર વિલેજ, ફોલ્સ। રણજીતસિંહ ઇઝ મતલબ છે નથી, રણજીતસિંહ વોઝ ધ ફોર્મર વિલેજ સરપંચ, જૂના હતા ને અગાઉના રણજીતસિંહ। એને કીધું આ બધાએ પૈસા આપ્યા અને અમે છે કન્સ્ટ્રક્શન ચાલુ કર્યું, અને ફાઇનલી જાન્યુઆરી 2008 ની અંદર છે રેલવે સ્ટેશન અમારા ગામમાં બની ગયું। જાન્યુઆરી 2008, યાદ રાખજો, જાન્યુઆરી 2008। આગે बढ़ते हैं, અને કહે છે કેટલા બધા લોકો હતા ને એમને ગુરુગ્રામ જવું હોય, દિલ્હી જવું હોય, રેવાર જવું હોય, કેટલા બધા સ્ટુડન્ટ હોય અને કોલેજોમાં જવું હોય, પણ ન્યા બધે જવા હાટુ આ લોકોને કાં તો હલીમંડી જવું પડે ને કાં તો પાટલી જવું પડે। એ બે આમ જાય 6 કિલોમીટર આગું થાય, તો આવા 6 કિલોમીટર હલીમંડી પાટલી જઈ અને પછી જ્યાં જવું હોય ગુરુગ્રામ, દિલ્હી, રેવાર ને જવું પડે। આ નો પોહાય, અમારા ગામમાં રેલવે સ્ટેશન બનાવો, એવું સરકારને 1982 થી આ લોકો ડિમાન્ડ કરી રહ્યા હતા। પણ સરકારે કીધું કે ડીડ નોટ હેવ ફંડ, અમારી પાસે પૈસા છે નહીં, એટલે આ લોકોએ પોતાનું ભાગ્ય પોતાની હાથે ઘડવાનું નક્કી કર્યું। અને આ વાત આખી બધી કોણ બોલ્યો તો કે એક કમિટી મેમ્બર હતો, અને એનું નામ હતું હુકમચંદ। હુકમચંદ કાકા બોલ્યા, પછી પાનું ફરી ગયું।
એના પરિણામે પંચાયતે એક રિઝોલ્યુશન 2008 માં પાસ કર્યો. 2008 માં રિઝોલ્યુશન પાસ કર્યો. રિઝોલ્યુશન 2008 માં આગળ એક સાલ આવી જાન્યુઆરી 2008. એની અંદર શું થયું હતું કે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ થયું. કેમ કે 2008 માં તે કાયદો પસાર કર્યો કે ભાઈ આપણા ગામમાં રેલવે સ્ટેશન બનશે. તો જાન્યુઆરી 2008 માં થઈ કન્સ્ટ્રક્શન ચાલુ કરી દીધું, વાતું ન કરી, અને એની હાટુ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. કોકે 3000 આપ્યા, કોકે 5000, કોકે 50000, કોકે 10000, કોકે 3500, કોકે 75000, એમ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. અને ધીરે 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 એક સમય આવ્યો કે જ્યારે 7 જાન્યુઆરી 2010 ની સવારે તે હું કરતો મોર બોલ્યો અને આ બધાના પ્રયત્નો બોલ્યા અને એને હિસાબે આ ભારતનું પહેલું રેલવે સ્ટેશન આંખેથી દેખાણું કે જે રેલવે વાળા એક પણ રૂપિયો નો આપ્યો હોય, નોટ સ્પેન્ડ અ સિંગલ રૂપી. અને બસ પછી કાર્યક્રમ ચાલુ, રેલવે સ્ટેશન ચાલુ, સ્ટાર્ટેડ ઓપરેશન. હવે ફોકસ, હવે ફોકસ. देखना तुम जो ट्रेक्स टू ताजनगर आ यूनिट में आ पार्ट में एक पात्र आवे रणजीत सिंह, एक पात्र आवे हुकमचंद. पूरेपूरू फोकस इधर हुकमचंद. रणजीत सिंह कोण छे? फॉर्मर सरपंच है, अत्यारना सरपंच नहीं, भूतपूर्व सरपंच है. हुकमचंद कोण छे? हुकमचंद कमिटी मेंबर छे. कोण छे? कमिटी मेंबर छे. आनी अंदर साल आवी कई? गोदड़ा वाली ना, जान्युआरी 2008. અને એક સાલ આવી લેટેસ્ટ આવી જાન્યુઆરી 2010. તારીખ પોતે આવી 7 જાન્યુઆરી 2010. 2008 ની જાન્યુઆરી માં कंस्ट्रक्शन स्टार्ट थयु के रेलवे स्टेशन हम बनाएंगे और 7 જાન્યુઆરી 2010 ने अंदर आ लोकोए रेलवे स्टेशन बनावी नाख्यु. मतलब के बिल्ट अ रेलवे स्टेशन, के रेलवे स्टेशन बनी गयु. बिल्ट स्टेशन, रेलवे स्टेशन बनी गयु. आ गामना लोकोए टोटल 21 लाख रुपया भेगा कर्या. 21 लाख रुपया भेगा कर्या, कंट्रीब्यूट कर्या. शुं कर्या? कंट्रीब्यूट कर्या. અને આ 21 લાખ રૂપિયા ભેગા કરવા માટે ઈ ગામના લોકોમાંથી મોટા ભાગના લોકો, જેમ કે 3000 જેટલા લોકો હતા, ઈ હું હતા? ખેડૂતો હતા. અને ઈ બધાએ ભેગા થઈને કેટલા કેટલા પૈસા આપ્યા? તો કે સાહેબ કોઈક ખેડૂતે આપ્યા 3000, કોઈકે આપ્યા 5000, એમ કરી કરીને 3000 થી લઈને 75000 રૂપિયા સુધીનો ફાળો આ દરેકે એકઠો કર્યો અને રેલવે સ્ટેશન બની ગયું 7 જાન્યુઆરી 2010. 1985 થી લઈને આ ગામના લોકો છે એ રેલવે વાળાને માંગણી કરતા હતા, लॉन्चिंग करता था कि हमारे गांव में रेलवे स्टेशन बनाओ, हमारे गांव में रेलवे स्टेशन बनाओ. क्योंकि अगर हमें दिल्ली जाना हो, अगर हमें गुरुगांव जाना हो और अगर हमें रेवार जाना हो तो उसके लिए हमारे को 6 किलोमीटर इधर या 6 किलोमीटर उधर, इधर और उधर का नाम भी बता दो सर. तो इस तरफ है हली मंडी और उस तरफ है पाटली. ये का तो हमारे पाटली जावू पड़े, का तो हली मंडी जावू पड़े, પછી થઈને અમારે આમ જાવું પડે. ટ્રેન હોય તો સીધે સીધા અમે વ્યા જાવી, પણ ટ્રેન અમારા ગામમાં ઊભી રહેતી જ નથી. પણ સરકાર કે વી ડીડ નોટ હેવ ફંડ્સ, અમારી પાસે પૈસા નથી. આ લોકોએ નક્કી કર્યું કે હાથે આપણે બનાવવાનું થાય છે, બનાવ્યું. ક્લિયર? તો ટ્રેક્સ ટુ તાજનગર તમારું આટલામાં આવી ગયું છે. ચલો મને હવે કહો કે કેટલાને રિવિઝન થઈ ગયું, કે મજા આવી, યાદ રહ્યું કે ના રહ્યું, આ કામનું કે નો કામનું? શું આવા સેશન યુનિટના રિવિઝનના લાવવા જોઈએ કે યુનિટ વાંચી નાખવા છે? શું લાગે, યુઝફુલ ઓર નોટ? ઓકે, સો હવે આપણે કન્ટિન્યુ કરીએ ને આપણો પાર્ટ નંબર 2. એ શું છે? ડોરેમોન. ના, સીતાપુરની લાઈટો. ક્યાંની લાઈટો? જો લાઈટો તો ભાઈ આપણા ગામમાં છે, પણ આપણા ગામના હા હું એક ભાઈ સવાલ થયો છે અમારા વિદ્યાર્થીને, માયક આપો, સાંભળો. હા બોલો. જો લાઈટ આવે તો જ સોલાર હાલે. કેમ કેમ હું લાઈટ લાઈટ આવે તો જ સોલાર હાલે. લાઈટ વહી જાય તો સોલાર નો
સોલાર એ બંધ થઈ જાય. ओ चच्चा, सोलर का मतलब होता है सौर. सोलर નો મતલબ શું થાય? સૌર. ભાઈ આપણે સોલાર બોલીએ ત્યારે શું બોલીએ છીએ? સોલાર એનર્જી, સૂર્ય ઉર્જા. સો લાઇટ ને અને સોલાર ને કઈ લેવા દેવા નથી. એક મિનિટ ઉભા રહ્યો. હું આમ લાઇટું ચાલુ કરું કે બંધ કરું, લાઇટું ચાલુ કરું કે બંધ કરું, તો ઈ ઉપર સુરજ દાદા આવે, મે આઈ કમ ઇન, લાઇટ કરે તો આવું ના. સુરજ દાદા અહીંથી ને તપશે ને, એટલે આપણે જે સોલાર પેનલ અહીંયા ઘરે ઘરે મેકેલી છે ને અગાશીમાં, એ બધામાં એનર્જી સેવ થશે. એ જેવી જેવી એનર્જી સેવ થાય ને, જેવી જેવી એનર્જી સેવ થાય ને, પછી એ એનર્જીનો યુઝ કરીને આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવશે. નહીં કે આપણા ઘરની ઇલેક્ટ્રિસિટી થી આ બધું સુરજ દાદા ને આ બધી વસ્તુ હાલશે ના. સુરજ દાદા માંથી હાથે હાથે સેવ થાય એનર્જી, પછી આમાંથી લાઇટું. એવું ન હોય કે આપણા ઘરે લાઇટ નું હોય તો આ નું હાલે ના. સોલાર નો પાવર ખાલી થાય ને તો એકવાર ચાર્જિંગ થઈ જાય, મજો મજો. શિયાળો, ઉનાળો, ચોમાસો, દરમાં ના. ઉનાળામાં તમે જોજો ને તો વધારે પ્રકાશ આવે ને તો આની અંદર સ્ટોર થાય. તમે જેટલા યુનિટ વાપરો એના કરતા વધારે યુનિટ આ લોકો સ્ટોર કરે અને પછી એનર્જી આપણે સરકારને વેચે કે બરાબર. પણ આખો અલગ વિષય છે, અત્યારે મને નથી જવાનું. રિવિઝન નો ટાઈમ ઓલરેડી આપણી પાસે ઓછો છે. સીતાપુરની લાઇટ રિવિઝન સ્ટાર્ટ. 1 2 3 ગો. ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં 60% કરતા પણ વધુ એરિયા એવા ઘર હતા કે જ્યાં પાવર નહોતો, ઇલેક્ટ્રિસિટી નહોતી, વિધાઉટ લાઇટ હતી. એટલે જમવા બેહન તો ખબર ન પડે કે હું ખવાય. લખવા બેહન તો અક્ષર ખરાબ હોય. સાહેબ કે લેશન કેમ ખરાબ અક્ષર કર્યું? સાહેબ લાઇટ ક્યાં આપણા ગામમાં? આમ આવું બધું કાર્યક્રમ થતો સમજાય. પણ એક એવી સંસ્થા જેનું નામ મેરા ગાંવ પાવર, ટૂંકમાં બધા કે એમજીપી, ટૂંકું ટચ એમજીપી, ઈ લોકો ટ્રાય કરે વસ્તુમાં બદલાવ લાવવાની. કેમ કે બધા ખાલી જોયા રાખે કે આપણા ગામમાં તો આવું, આપણા ગામમાં તો આવું, તો એવું ને એવું રહે. કોક તો એવું હોવું જોઈએ ને દેશમાં કે જે લડે. આવું છે તો એવું હવે ન રહેવું જોઈએ. સો એમજીપી નું કામ. ઈ લોકો શું કરે તો કે 2 સોલાર પેનલ એટ અ ટાઈમ, એક સમયે 2 સોલાર પેનલ ફિટ કરે. યાદ રાખજો, ટ્રુ ફોલ્સ માં પૂછાય. એમજીપી ઇઝ પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. ટ્રુ. 3 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. ફોલ્સ. એ લોકો શું કરતા સાહેબ, એક વર્ષની અંદર એમજીપી છે ને 3500 કરતા પણ વધુ કસ્ટમર સોલાર પાવર મિનિગ્રીડ હારવાર કનેક્ટ કરી નાખ્યા. અને ગામ બાય ગામ, એક પછી એક ગામ, એમજીપી આખું નેટવર્ક બનાવ્યું સોલાર માઇક્રોગ્રીડ નું, કે જે શું આપે આ વસ્તુ બહુ અગત્યની, બહુ એટલે બહુ. 2 એલઈડી લાઇટ આપે અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ. જેટલા લોકો અઠવાડિયાના 25 રૂપિયા આપે. 25 રૂપિયા પર અઠવાડિયું, 25 રૂપિયા પર અઠવાડિયું. ભાઈ કેટલી વસ્તુ. 2 એલઈડી લાઇટ, એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. 2 લાઇટ થાય, તમારે ચાર્જિંગ કરવું હોય તો એક મોબાઈલ ચાર્જિંગ નો પોર્ટ મળે. સમજાય? સો આટલી વસ્તુ મળે કેટલા રૂપિયામાં? 25 રૂપિયા પર અઠવાડિયામાં. આ કેટલું સસ્તું છે તો કેરોસીન કરતા અડધા ભાવનું છે. કેમ કે કેરોસીન આની કરતા ડબલ છે, તો કેરોસીન કરતા અડધું થયું. જનરલ નોલેજ. આને છે ને સ્મોકલેસ લાઇટ કહેવાય. કોને? સોલાર પાવર ને. ધુમાડા વગરની લાઇટ કહેવાય. ટ્રુ ફોલ્સ માં પૂછે. કેમ કે એનાથી લોકોની હેલ્થને ફાયદો થાય, નુકસાન થાય નહીં. આપણી ઇલેક્ટ્રિસિટી કોયલા બાળીને બનતી હશે, પણ આ ઇલેક્ટ્રિસિટી જય સૂર્યદેવ. આગળ સોલાર માઇક્રોગ્રીડ ગામમાં ઇન્સ્ટોલ કરતા હતા ને ત્યારે બહુ મોટી ઇવેન્ટ થઈ હતી, ગ્રાન્ડ ઇવેન્ટ. કેમ કે બધા લોકો એની અંદર ઇન્વોલ્વ થયા અને બધા ઇન્વોલ્વ તો થયા. એ દમદમપુરાવા જે ગામ છે ત્યાં એના નકશામાં જોઈને એક એક ગામ પછી ગામ પછી ગામ, દરેક ઘર પછી ઘર પછી ઘર, બપોરના સ્કોર્ચિંગ મિડ ડે સન, એકદમ ધગધગતા સૂર્યની વચ્ચે પણ આ લોકો કામ કરતા અને વાયર આમથી આમ બધું જોડતા, માપ લેતા અને કસ્ટમર જે લોકો હતા એને પાવર સોર્સ પૂરો પાડતા, કનેક્ટ કરતા. જેટલા પણ ઘરના હાઉસ હોલ્ડર છે, જેટલા પણ ઘર છે, એના જે માલિકો છે, બધાને અમુક લોકો એને જોતા ખાલી લુકવન કે આ લોકો મસ્ત કામ કરી રહ્યા. અમુક લોકો ઓર્ડર આપતા, ઓલી પેનલ લેવડાય ઓલા કાકાને. અને અમુક લોકો છે એ ક્યુરિયસ હતા, પ્રોસેડિંગ વાઇડ, આમ જોવે કે હે આપણા ગામમાં કઈ નવું આવ્યું. હવ ના ધંધા ભાઈ, હવ નો સ્વભાવ. સો આટલી વસ્તુ બેઝિક. આમાં એટલું બધું કઈ કામ નથી, પણ અહીંયા જેટલું આવ્યું એ કામનું હોય. આગળ શું કે? આગળ કે ધ રૂફ ઓફ ધ સ્ટડી. ઈ કેવા સ્થળને પસંદ કરે, કેવા ઘરને પસંદ કરે કે જ્યાં સોલાર પેનલ ફિટ કરે, જેના છાપરા મજબૂત હોય, જેની દિવાલો ઈંટોની બનેલી હોય, એવા ઘરને આ લોકો ચૂઝ કરે સોલાર પેનલ ફિટ કરવા માટે. અઝાઝ નામના એક ભાઈ હતા, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ રેઉસા. રેઉસાના અઝાઝભાઈ.
કંપનીના પહેલા ઇલેક્ટ્રિશિયન, યાદ રાખજો, ટેકનિશિયન ને ઇલેક્ટ્રિશિયન ટ્રુ ફોલ્સ માં પૂછેલું. અઝાઝ વોઝ વન ઓફ ધ ફર્સ્ટ ટેકનિશિયન. ફોલ્સ, ઇલેક્ટ્રિશિયન યાદ રાખજો. જો બધા નાના નાના શબ્દો છે, આ હું તમને કહું છું તો એક્ઝામમાં ભૂલાઈ જાય. તમે શું કરશો? છન 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 કઈક આવ્યું હતું. ઇલેક્ટ્રિશિયન, રેઉસાના, નામ અઝાઝ, કામ ઇલેક્ટ્રિશિયન નું કામ. ભાઈ હવે પાર્ટી આપી દો, પાર્ટી ઓલે ઉભો રાખી દો. યાદ રાખી લો. હવે આ લોકો કેતા, કયા લોકો તો કઈ ગામના લોકો, એમાંથી ને ખેડૂત બોલ્યા કે અમે છે ને પર્યાવરણને બચાવી રહ્યા છીએ, આ લાઈટ થી અને આનાથી કઈ પોલ્યુશન થતું નથી. પછી બીજા ભાઈ એમ બોલ્યા કે નવા બિઝનેસ છે હવે અમારા ગામમાં વધવા મીણા છે અને નવા નવા કસ્ટમર અમને મળવા મીણા છે, ધંધામાં બહુ ફાયદા છે, વૈયાઓ અમારા ગામમાં. ના, એટલું બધું નથી બોલતા. હા, એક જણો તો સાડીનો ધંધો હવે રાત્રે પણ કરે છે, કેમ કે રાત્રે લાઈટ આવી ગઈ તો દિવસે તો એનું કારખાનું હાલે, રાત્રે બી ચલતા હે. આગળ કહે છે કે બીજો જણો તો એમ કહે છે કે બીજો જણો તો રાત્રિનો ધંધો ચાલુ કર્યો, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવે રાત્રે. અને ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and we eat. અમે જ્યારે જમીએ અને અમે જ્યારે જમવાનું બનાવીએ ત્યારે અમારા માટે એ પણ સારું છે અને અમારા બચ્ચાઓ હવે વધુ સારી રીતના સ્ટડી કરી શકે છે. તો અહીંયા સુધીની વાત આવી અને આ કેની વાત આવી? તો કે સર સીતાપુરની લાઇટની વાત આવી. હવે સીતાપુરની લાઇટને આપણે ઉતારી દઈએ એક પાનામાં અને એ પાનું અવડું છે, આમાં બધું સમાઈ જાય. ઇધર ધ્યાન દોંગે તો ઓકે. સીતાપુરની લાઇટ શું કહેવા માંગે સાહેબ? સીતાપુરની જે લાઇટ છે એની જરૂર હું કામ પડી? એની જરૂર પડી કેમ કે સાહેબ રૂરલ ઉત્તર પ્રદેશનો જે એરિયા છે, રૂરલ ઉત્તર પ્રદેશ, રૂરલ યુપી, યુપી બોલે તો ઉત્તર પ્રદેશ, એનો જે એરિયા છે એની અંદર 60% કરતા વધારે જે ઘર હતા એ વિધાઉટ પાવર હતા. મતલબ ત્યાં લાઇટ હતી, ત્યાં લાઇટ નહોતી સાહેબ. એટલે એક સંસ્થા, એનું નામ MGP, એનું પૂરું નામ મેરા ગાંવ પાવર, મેરા ગાંવ પાવર. એ સંસ્થાને શું થયું કે ભાઈ આપણે આવા જે ગામો છે એની અંદર આપણે પાવર આપીએ એટલે મેરા ગાંવ પાવર, ઘર ઘર લાઇટ પોગાડીએ. અને એ કેવા પાવર પોગાડતા? 5 રૂપિયા વાળા. ના સાહેબ, સોલાર પાવર પોગાડતા. એ સોલાર પાવર કઈ રીતે પોગાડતા? તો કે સોલાર પેનલ ફિટ કરતા. કઈ રીતે? તો કે 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ, 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ. એક સમયે 2 સોલાર પેનલ. અઠવાડિયાના 25 રૂપિયા લેતા, અઠવાડિયાના 25 રૂપિયા લેતા. અને એની અંદર એ લોકો શું પૂરું પાડતા, શું પ્રોવાઈડ કરતા? 2 વસ્તુ, તો કે 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, મોબાઈલનો ચાર્જિંગનો પોઈન્ટ પૂરો કરતા. હવે આ જે બધી વસ્તુ છે એમાં મેઇન માણસ કોણ? ઘણા બધા માણસ, પણ આપણને એકનું નામ આપેલું છે, એનું નામ છે અઝાઝ. હવે અઝાઝ કોણ છે? તો કે એ રેઉસાનો છોકરો છે. મતલબ રેઉસા એના મમ્મીનું નામ નથી, રેઉસા ગામનો છોકરો છે. હવે આ રેઉસા આ સીતાપુરની ગામની આજુબાજુ ક્યાંક આવેલું છે. એટલે છોકરાને ભરતી હટ થઈ ગઈ કેમ કે આ એક બહુ સારો ઇલેક્ટ્રિશિયન હતો. કોણ હતો? ઇલેક્ટ્રિશિયન. અને ઇલેક્ટ્રિશિયન પહેલો ઇલેક્ટ્રિશિયન હતો MGP નો પહેલો ઇલેક્ટ્રિશિયન. કોણ? અઝાઝ. ક્યાંનો? રેઉસાનો. આ લોકો જે સોલાર પેનલ ફિટ કરે એ સાહેબ ક્યાં ફિટ કરે? મારા ઘરે ના, આ એવા ઘરમાં ફિટ કરે કે જે ઘરની દિવાલો કેવી હોય? મજબૂત હોય. જે ઘરની દિવાલો કેવી હોય? ઈટ વાળી હોય. એવા ઘર ઉપર જઈને ફિટ કરી દે. સમજાય? સો આ સીતાપુરની લાઇટનું મેઇન જેટલી વસ્તુ છે, બાકી હું ફાયદા છે ને બધું શોર્ટ નોટમાં તમારે લખવાનું, એ બધું મસ્ત આપેલું છે. પર્યાવરણ નુકસાન ન થાય, પોલ્યુશન ના થાય, રાત્રિનો બિઝનેસ, ટેબલ ક્લોથ, સાડીનો, બધી વસ્તુ લખી. ચલો, સો સીતાપુરની લાઇટનો કિસ્સો આટલો છે. આ સમજાતી હોય વસ્તુ તો મને કમેન્ટમાં એકવાર જણાવી દો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે કે નથી સમજાતું ભાઈ? ઇઝી. ચેપ્ટર 9 અને 10 ના MP શોર્ટ નોટ કઈ છે? ધીરે ધીરે કહેવામાં આવશે, બરાબર છે? તમને MP શોર્ટ નોટ કહું ક્યારે આપવામાં આવશે? આ 15 ડિસેમ્બરે જે આપણો મેગા સેશન છે ને એની અંદર, આજે 15 ડિસેમ્બરે આપણો મેગા સેશન છે. 15 ડિસેમ્બરે જો હું તમને કાઢીને બતાવી દઉં. એ મેગા સેશન ની અંદર આપણે કેટલી બાબત કરવાના છીએ એનો વિડીયો ઓલરેડી અપલોડ થઈ ગયેલો છે આપણી ચેનલ ઉપર, જોઈ લેવો. તો ઈ 15 ડિસેમ્બરે ઈ મેગા સેશન ની અંદર આપણે શોર્ટ નોટ નું IMP તમને આપી દેવાનું થાય છે. કેમ? તો કે એની અંદર આપણે શોર્ટ નોટ પણ કરવાના તો છીએ જ. તો શોર્ટ નોટ IMP જે કંઈ પણ છે, ટ્રુ ફોલ્સ IMP જે કંઈ પણ છે, એ તમને આ મેગા સેશન ની અંદર
મળી જશે. બરાબર છે. ચલો બીજો કઈ પ્રશ્ન? નકર આપણે પલ્લકડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આગળ વધીએ. ડન છે? હાજી. डन से चला. सो आगे बढ़ते हैं और पल्लक्कड़ पब्लिक डिस्ट्रिक्ट लाइब्रेरी का पोस्टमार्टम कर डालते हैं. भाई पल्लक्कड़ पब्लिक डिस्ट्रिक्ट लाइब्रेरी ક્યાં આવી? કમેન્ટ કરો. ચલો આમાં આવે ત્યાં સુધી ક્યાં આવી? ચલો મને કહો. આવી તો ગયું છે. ક્યાં આવી? ક્યાં? ભાવનગરમાં કે અમદાવાદમાં? વડોદરામાં કે મહેસાણામાં? મેહોણામાં આવી? રાજકોટમાં આવી? ક્યાં આવી? પલ્લક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ક્યાં આવી? ક્યાં? કમેન્ટ કરો ભાઈ, કમેન્ટ. કેરળ આવી. વેરી ગુડ સાહેબ, કેરળમાં આવી. ચલો હવે રિવિઝન આપણે કરીએ છીએ. સ્ટાર્ટ. પલ્લક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, ધ્યાન આપજો. સૌથી પહેલા શું કહે છે? ઇટ્સ ઓકે, કેરળમાં આવેલી છે પલ્લક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આ લાઇબ્રેરી છે એ સપ્ટેમ્બર 2013 થી આ બધું યાદ રાખવાનું. પલ્લક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી ઇઝ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2014. સાચું ખોટો? સાહેબ 2030 આવે. યાદ રાખજો, સપ્ટેમ્બર 2013 થી લાઇબ્રેરી હાલે છે. આ લાઇબ્રેરી કેનું કેનું કેન્દ્ર છે? સેન્ટર છે. ઇન્ફોર્મેશનનું, નોલેજનું, વિઝડમનું, કલ્ચરલ એક્ટિવિટીનું, રિસર્ચનું, રેફરન્સનું, માહિતીનું, જ્ઞાનનું, હોશિયારી, શાણપણતાનું, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું, પછી રિસર્ચ એટલે સંશોધનનું, અને રેફરન્સ એટલે સંદર્ભોનું. પણ આ લાઇબ્રેરી છે અત્યારે ન્યૂઝમાં કંઈક ડિફરન્ટ રીઝન, અલગ અલગ કારણોથી જ છે. જેમ કે થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર આર વુમન. આ જે લાઇબ્રેરી છે ને એમાં ત્રીજા ભાગના મેમ્બર જે છે એ તો વુમન, બોલે તો સ્ત્રીઓ છે. સ્ત્રી સશક્તિકરણ, જય જયકારા. સમજાય? તો ત્રીજા ભાગમાં તો સ્ત્રીઓ છે. 1000 મેમ્બર આર વુમન, મતલબ થર્ડ ઓફ ઇટ્સ, મતલબ 1000 જણા હોય ને, 1000 જણા તો 333 જણા છે એ શું હશે? લેડીઝ પાર્ટી. તો ધીઝ વુમન સપોર્ટેડ બાય શેર સ્પેસ લાઇબ્રેરી લોકો લાઇબ્રેરીમાં અલગ અલગ લોકોને હોલ બનાવી દીધા. તમે વાંચો, તમે ભણો. બેટી પઢાઓ બેટી બચાવો જે મિશન છે એને અંતર્ગત. તો વાત તો સાચી ભાઈ કે 2014 ફેબ્રુઆરીની અંદર આ લોકોએ વુમન્સ યુનિટ પણ લોન્ચ કર્યું. તમે યાદ રાખી લો, વુમન્સ યુનિટ લોન્ચ ક્યારે થયું? ફેબ્રુઆરી 2000. હું તમને સમજાવું એક વાત. જાન્યુઆરી 2008 તાજનગર રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન ચાલુ થયું, બાંધકામ ચાલુ થયું. 7 જાન્યુઆરી 2010 તાજનગરનું રેલવે સ્ટેશનમાં રેલગાડી હાલી ગઈ, બની ગયું. પછી ડેટ ક્યાં આવી? યાદ કરો. સીતાપુરમાં ક્યાં આવી? લાઇટમાં કશું ડેટ જ ન આવી, કશું ડેટ જ ન આવી. હવે ખાલી ડેટ અહીંયા આવી છે. મૂંઝાવમાં ડેટો ભેગી ન થાય એના માટે શું કરવાનું? જ્યારે નવી ડેટ આવે કંઈક જૂની ડેટ યાદ કરતા જાવ. નવી ડેટ આની પછી નેક્સ્ટ જે આવે ત્યારે જૂની બધી યાદ કરતા જાવ, બધી યાદ રહી જાય. સમજાય? તો ફેબ્રુઆરી 2014 વુમન્સ યુનિટ લોન્ચ થયું. ફેબ્રુઆરી 2014 વુમન્સ યુનિટ લોન્ચ થયું પલ્લક્કડ લાઇબ્રેરીમાં. યાદ રહ્યું કે નો રહ્યું? રહ્યું કે નો રહ્યું? સાહેબ રહી ગયું. ચલો આગળ बढ़ते हैं. એમ્પાવરિંગ વુમન, સ્ત્રીઓનું સશક્તિકરણ કરવા માટે આ વુમન્સ યુનિટ છે એ લોન્ચ થયું અને બધા એક હારે ડિસ્કસ કરતા મેથડ અલગ અલગ. લાઇબ્રેરી છે એને પોતાના હોલ ઓપન કર્યા સ્ક્રીનિંગ માટે, વર્કશોપ માટે, હોમ ઇકોનોમિક્સ શીખવાડે, ને ગાર્ડનિંગ શીખવાડે, ને બાળકોને કેમ હાચવા, આર્ટ્સ કળા બધી અલગ અલગ શીખવાડે. બધું એટલું બધું, મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ, ઘરના ડખા કેમ, લીગલ ડિસ્પ્યુટ બાય પ્રોફેશનલ ડખા કેમ, બધી વસ્તુ શીખવાડે. સો સવાલ પૂછે તમને કે લાઇબ્રેરી ઇઝ ધ સેન્ટર ફોર, તો એની અંદર આ નહીં લખવાનું. એનું સેન્ટર વાળું ક્યાં આવ્યું? અહીંયા આવ્યું. જો લાઇબ્રેરી ઇઝ ધ સેન્ટર ફોર તો અહીંયાથી લખવાનું. આ બધાનું સેન્ટર છે અહીંયા સુધી. સવાલ પૂછે કે લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ, લાઇબ્રેરીના હોલ ખોલ્યા છે શેના માટે? તો તમારે અહીંયાથી લઈને અહીંયા સુધી લખવાનું છે. આ બધા હાટુ લાઇબ્રેરીના હોલ ખોલ્યા છે. ઘણાને આ બધું મિક્સ થતું હોય એટલા માટે કહું છું કે આને આ બધું હરખું લાગતું હોય નહીં. સેન્ટર કેનું છે? ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ અને રેફરન્સ. આ 5-6 વસ્તુનું સેન્ટર છે. આને હોલ કેમ ખોલ્યા? ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ, હોમ ઇકોનોમિક્સ, ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ એન્ડ ફોર ધ વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એન્ડ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ. આના હાટુ હોલ ખોલ્યા. હવે ધ્યાન આપવા જેવી વાત. ઈ જે લાઇબ્રેરીના સેક્રેટરી છે એને કાંઈક વસ્તુ ઓબ્ઝર્વ કરી, પોઈન્ટ આઉટ કર્યું થ્રુ રીડિંગ, વાંચવા થકી જે સ્ત્રીઓ હોય એને અહેસાસ થાય છે કે પોતાની અસલી તાકાત શું છે અને એકતામાં તાકાત શું છે. આ સ્ત્રીઓને રિયલાઇઝ થાય છે. એ લાઇબ્રેરીના સેક્રેટરીએ નક્કી કર્યું. ટ્રુ ફોલ્સમાં પૂછે અથવા ક્વેશ્ચનમાં પૂછે કે who noticed that, કોણે નોટિસ કર્યું કે women have realized her own strength and forged unity by reading books. બુક્સ વાંચીને કોણે નક્કી કર્યું? કોણે એવું પોઈન્ટ આઉટ કર્યું કે સ્ત્રીઓને એકતામાં ખબર પડી, સ્ત્રીઓ છે એને પોતાની તાકાત છે એનો અંદાજો આવ્યો? કોણે? સેક્રેટરી.
કોણ? સેક્રેટરી. ઇટ વોઝ નોટેડ ધેટ એ પણ વસ્તુ છે એ નોટેડ થઈ, મતલબ ધ્યાનમાં આવી કે જે લેન્ડિંગ લાઇબ્રેરી ઉધાર માંગી, ઉધાર મતલબ નાની નાની લાઇબ્રેરી ગામમાં મોહલ્લામાં શરૂ થઈ હોય કે જે ઉધારી ઉપર હોય, ઉધારી બોલું છું, ભાડા ઉપર હોય, કે જે મોટા હોલ લેશે કોઈ પ્રાઇવેટ કંપની અને એને ઉપર શું કરી નાખશે કે લાઇબ્રેરી બનાવી નાખશે કે ભાઈ હવે આ ગામના છોકરા બધા અહીંયા આવીને રીડ કરો, તો એ લાઇબ્રેરી બંધ થઈ જાય. પણ આવી જે ગવર્મેન્ટ મોટી લાઇબ્રેરી હોય, ખુદની હોય, ભાડે નો રાખેલી હોય, તો કોઈ કે નહીં કે હાલો ભાઈ ખાલી કરો હોલ, કોઈ કે નો કે. તો એવું જોવામાં આવ્યું કે લેન્ડિંગ લાઇબ્રેરી છે ને પહેલાના સમયની એ ગાયબ થતી જાય છે, ડિસઅપિયર થતી જાય છે. અને અત્યારની લાઇબ્રેરીઓ તો ફૂલ હોય છે, મતલબ એ લાઇબ્રેરી મેલ રીડર થી ફૂલ હોય છે. પણ અહીંયા શું ખાસિયત છે? ત્રીજા ભાગની તો ખાલી સ્ત્રીઓ છે. પછી આગળ એ જ કહે છે કે કેટલા બધા કલાકો ટીવીમાં ને એમાં બગાડતા હોય, તો એ હવે નો બગાડે. અને એ લોકો સમજે છે કેરળના સ્ત્રીઓ કે ભાઈ આપણે આપણો ટાઈમ સ્ક્વોન્ડર મતલબ બગાડવો ન જોવે. કેટલા બધા કલાકો ટીવી હાઉ જે એન્કરેજ કરે હું તો કે ક્લાઇમેટ આખા વાતાવરણને, અને એ લોકો જે ડરતા, અફ્રેડ ડરતા કે ગો આઉટ આફ્ટર ડાર્ક, અંધારું થાય પછી ઘરની બહાર જતા ડરતા, હવે નથી ડરતા. કેમ? તો કે એ લોકો બુક્સ વાંચે છે, એ લોકોને ખબર છે કે ભાઈ વાંચવાથી શક્તિ આવે. કીધું ને આગળ, કીધું ને એકતા, શક્તિ. અને એટલા માટે પછી શું થયું તો કે એ લોકોએ કેટલા બધા પ્લાનિંગ નક્કી કર્યા અને ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ બનાવ્યા, વુમન માટે અલગ અલગ વાંચવા માટેના રૂમ બનાવ્યા. તો વાત તો કોમન છે ભાઈ, આની અંદર એટલા બધા ટ્રુ ફોલ્સ કે નહીં પૂછાય, પણ શોર્ટ નોટ પૂછ્યું હોય તો પૂછી શકાય. પલ્લકડની જે લાઇબ્રેરી છે એ પ્રોત્સાહન આપે છે કોને? તો કે સ્ત્રી સશક્તિકરણને, વુમન્સ એમ્પાવરમેન્ટને, ક્લાસીસ દ્વારા, ક્લબ દ્વારા, વર્કશોપ દ્વારા, રીડિંગ રૂમ્સ દ્વારા. અને પછી તો કે એવી બધી પુસ્તકો છે કે જે વુમનને આપવામાં આવે, સ્ત્રીઓને, અને સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, કે જેથી એ લોકો આ બધી તકો એમના જીવનમાં જે મળે છે ઓપોર્ચ્યુનિટી, એનો સહી ઇસ્તેમાલ કરી શકે. મને એટલી ખબર પડે, જો જો સમજો ટ્રુ ફોલ્સ સાચું છે ને બે વસ્તુ કરે. પેલો જે પાર્ટ આવ્યો ટેક્સ ટુ તાજનગર, બીજો જે પાર્ટ આવ્યો સીતાપુર સ્લાઇડ. હવે ત્રીજો જે આ જે પાર્ટ છે ને કે પલ્લકડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, કે જે કેરળની અંદર આવેલી છે, કે જે વુમન માટે ફેમસ છે, સ્ત્રીઓ માટે. કેમ? તો કે સાહેબ ત્રીજા ભાગ કરતા વધુ સભ્યો છે એ વુમન છે. ધારો કે 1000 સભ્યો છે એ લાઇબ્રેરીમાં હોય તો 333 કરતા વધારે કોણ છે? તો કે સર લેડીઝ લોક. આ લાઇબ્રેરી છે એની અંદર સેન્ટર કેનું છે? તો કે સર કલ્ચરલ એક્ટિવિટીનું, વિઝડમનું, ઇન્ફોર્મેશનનું, નોલેજનું, રિસર્ચનું, રેફરન્સનું. આના હોલ કેના માટે ખુલેલા? તો કે સાહેબ ફિલ્મ સ્ક્રીનિંગ માટે, ગાર્ડનિંગ માટે, પછી લીગલ ડિસ્પ્યુટ્સ માટે, પ્રોફેશનલ ડિસ્પ્યુટ્સ માટે, આ બધા માટે, ચાઇલ્ડ કેર આર્ટ્સ માટે હોલ ખુલેલા છે. આ લાઇબ્રેરીની બીજી ખાસિયત શું? તો કે આ લોકોએ છે 1 ફેબ્રુઆરી 2014 ની અંદર શું લોન્ચ કર્યું? વુમન્સ યુનિટ લોન્ચ કર્યું. સો વુમન્સ યુનિટ લોન્ચ કર્યું આ લોકોએ ક્યારે? ફેબ્રુઆરી 2014. અને આ લાઇબ્રેરીના હોલ ખુલ્લા ક્યાંથી છે? સપ્ટેમ્બર 2013 થી આ લાઇબ્રેરીના હોલ ખુલ્લા. તો પબ્લિક પલ્લકડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં ડેટા આટલો છે જે યાદ રાખવા જેવો. ટ્રુ ફોલ્સ પૂછવાય તો એટલામાં જ પૂછે, બરાબર. બાકી શોર્ટ નોટની દ્રષ્ટિએ પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી આપણા માટે અગત્યની, સમજાય? બાકી ટ્રુ ફોલ્સ માટે આ બે માં ફોકસ કરાય. ડન છે? સો પહેલા યુનિટનું આખું રિવિઝન અહીંયા ફિનિશ થાય છે. મને કમેન્ટમાં એકવાર કયો સાહેબ કેમ સમજાણું, યાદ રહ્યું, કામનું નો કામનું. પછી મારે તમને સવાલ પૂછવા છે, પછી હું ક્વેશ્ચન મારા સ્ટાર્ટ કરું. પેલા અહીંયા સુધી ક્લિયર થાય છે કે નથી થતું ભાઈ? વેલ ડન ભાઈ, સમજાય ને? હવે વાત મુદ્દાની. આપણને યુનિટ સમજાતો હોય, ટ્રુ ફોલ્સ આવડે, શોર્ટ નોટ, બધી વસ્તુ સાહેબ એક્ઝામમાં કમ્પ્રેન્શન પૂછાય. એક્ઝામમાં પૂછાય કમ્પ્રેન્શન, પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર. પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જ્યારે પૂછાય ને મારા ભાઈબંધ, ત્યારે ભી પડે, ઈ નો પડે. સમજો યુનિટ સમજ્યા તો નથી, રિવિઝન કર્યું, ઈ છતાં તમે જોજો કેટલું ઈઝી થાય. ટેકનિક કોને કહેવાય? આને કહેવાય. પેરેગ્રાફ ખાલી ઓળખો કયા પાર્ટનો છે, ચેપ્ટર આ જ છે, લખીને આપ્યું છે ટેક્સ ટુ તાજનગર. બાકી ખબર પડે ને 25 રેસિડેન્ટ્સ ઓફ તાજનગર, જો કહી દીધું તાજનગર વાળો યુનિટ છે, પેલો યુનિટ, આટલી ખબર પડે. બોર્ડના પેપરમાં બધા યુનિટ ભેગા આવવાના. હવે જો સીધો પ્રશ્ન વાંચો. વોટ વોઝ ધ વિશ ઓફ ધ વિલેજર્સ? આ ગામના લોકોની વિશ શું હતી?
આ ગામના લોકોની વીજ હતી સાહેબ કે એમના ગામમાં સ્ટેશન હોવું જોવે. રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. આન્સર વાંચો. ધ વિશ ઓફ ધ આ વાઇઝ નહીં વિશ. The wish of the villagers was to build a railway station. રેલવે સ્ટેશન બનાવવું. તમે આન્સર કેમ લખ્યો છે ધ્યાનથી જોવો તો તમને પતા ચાલશે. The wish of the villagers. The wish of the villagers. હે આ was અહીંયા સુધી તો સવાલ લખ્યો છે ને ખાખરો છે ને ખાખરો ખાતા હોય એટલે આમ ઈજી ને લાગે આમ કડક ખાખરો સાહેબ કડક પોટો નહીં કડક ખાખરો ખાવ તો ખબર પડે કાંઈ લેવાનું હોય નહીં ભલા માણસ. The wish of the villagers was હું તો કે ટુ બિલ્ડ ધ રેલવે સ્ટેશન બનાવવું. ઈજી. ક્વેશ્ચન નંબર દૂસરો. હાઉ લોંગ ડીડ ધ પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્યુએડ હું કેમ રેલવે સ્ટેશન બનાવવા માટે તાજનગરના લોકો કેટલા સમયથી છે આ ધંધો કરી રહ્યા હતા? આખો જવાબ the people of Tajnagar try to persuade authorities. જો અહીંયા બધું હરકું રેલવે સ્ટેશન સુધી બધું હરકું કોકને લાગ્યા આખો આવડો મોટો જવાબ એટલે સવાલ લખો ચચ્ચા સમજાય. કેટલા સમયથી? for 25 years સાહેબ 25 વર્ષથી. આમાં ક્યાંક આપણે આવ્યું જ તું કાંઈ ગયું 25 વર્ષ ગોતો 25 વર્ષ આમાં આવ્યું કે નહીં? હું આર યુ એટલે પેલી જ લાઈન છે તમે જોઈ જો પેલી જ લાઈન છે. for 25 વર્ષોથી આ લોકો સવાલ જ પૂછો હાઉ લોંગ કેટલા સમયગાળાથી તાજનગરના લોકો છે એ માંગણી કરી રહ્યા હતા રેલવે સ્ટેશનની રેલવે ઓથોરિટીને. 25 વર્ષ તો ખાલી આખો સવાલ લખો for 25 years. વસ્તુ સમજાય છે કે અઘરી લાગે છે? વસ્તુ છે મુદ્દો એ છે કે આપણે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર જોઈએ એટલે પછી બેઠે લીટી લખીએ એ નહીં મજા આવે. સવાલનો યુઝ કરીને સાહેબને સામું ચોટાડો એને સાહેબ હરખો જવાબ ગણશે અને હકીકતમાં એ જ હરખો જવાબ છે. તમે વાંચો કેટલો મસ્ત જવાબ. The wish of the villagers was to build a railway station. The people of Tajnagar tried to persuade the railway authorities for a railway station for 25 years. ચલો આ પેરેગ્રાફ સમજાણો કે ના સમજાણો મને કમેન્ટમાં એકવાર જણાવજો. समझ में आता है कि नहीं समझ में आता है? इजी है તો પછી યાર કઈ લેવાનું હોય ને ખોટે ખોટા તમે મુંજાતા હોવ છો. મજા કરો ને સિંગપાક ખાવ ને શિયાળામાં. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ છે ટ્રેક્સ ટુ તાજનગર. સીધો વાંચો. હાઉ મચ મની ડીડ વિલેજર્સ મતલબ ઈ છે હાઉ મચ મની ડીડ વિલેજર્સ કન્ટ્રીબ્યુટ કેટલા રૂપિયા ભેગા કર્યા? 21 લાખ રૂપિયા 21 લાખ રૂપિયા. જોજો એવરીબડી contributed according to their capacity ranging from 3000 rupees to 75. આ શું આવ્યું? હા ફાળો કેટલો એકઠો કર્યો એમ નથી. આ પુલ્ડ ઇન મતલબ ફાળો કેટલો એકઠો કર્યો પૂછ્યું છે. કન્ટ્રીબ્યુટ કેટલું કર્યું ફાળો કેટલો આપ્યો એ તો આપણને ખબર છે ને 3000 થી લઈને 75000 રૂપિયા જેટલો ફાળો આપ્યો. તો અહીંયા જો આવ્યું કન્ટ્રીબ્યુશન કેટલું આપ્યું તો કે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપિયાથી આન્સર એવરીબડી કન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી રેન્જિંગ ફ્રોમ 3000 રૂપિયાથી લઈને 75000 રૂપિયા. વસ્તુ સમજાય? જો પુલ્ડ ઇન પૂછ્યા ને પુલ્ડ ઇન કેટલા એકઠા કર્યા તો લખવાનું 21 લાખ રૂપિયા. કે છે કન્ટ્રીબ્યુશન મતલબ ફાળો કેટલો આપ્યો તો લખવાનું કે અલગ અલગ આપ્યો રેન્જિંગ ફ્રોમ 3000 રૂપિયાથી 75000 રૂપિયા. સમજાય? જો આ ક્વેશ્ચન થોડો કન્ફ્યુઝન વાળો પણ છે નહીં. આ પુલ્ડ ઇન છે ભેગું કર્યું. આ કન્ટ્રીબ્યુટ ફાળો આપ્યો ફાળો એટલો જ આપ્યો. વોટ ઇઝ ધ ઓક્યુપેશન ઓફ ધ ઇનહેબિટન્ટ્સ ઓફ તાજનગરના લોકો છે એ મોટા ભાગના લોકોનો ધંધો શું હતો? ઓક્યુપેશન મતલબ વ્યવસાય શું હતો? આમાં નો વાંચો તોય ખબર પડે ને ભાઈ આ લોકો મોટા ભાગના શું હતા? ફાર્મર હતા. સીધું લખો ધ ઓક્યુપેશન ઓફ ધ હેબિટન્ટ્સ ઓફ તાજનગર ઇઝ ફાર્મર્સ નો લખાય. અહીંયા ફાર્મિંગ કેમ લખ્યું? એ શું હતું એમનો ધંધો? તો ફાર્મર્સ તો એ લોકો ફાર્મર્સ હતા. એ કોણ હતા એમ નથી પૂછ્યું. ધંધો શું હતો તો એને ફાર્મિંગ કહેવાય ને. ધંધાને ફાર્મિંગ કહેવાય. સમજાવ. મને ટીચર કહેવાય પણ હું શું કરું તો કે સાહેબ હું ટીચર કરું નો કહેવાય. હું ટીચિંગ કરું એમ કહેવાય. મગજમાં ઉતરે છે? તો એને ફાર્મર કહેવાય પણ એ ફાર્મર શું કરે? ફાર્મિંગ કરે. એમનો વ્યવસાય શું છે? ફાર્મિંગ. મારો વ્યવસાય શું છે? ટીચર ના ટીચિંગ. ઇઝી. Find out the word which means to put together. એકઠું કરવું to put together જેવો શબ્દ અહીંયા રહ્યો પુલ્ડ ઇન. મેં કીધું ને એકઠું કર્યું કેટલા લાખ રૂપિયા ભેગા કર્યા
21 લાખ રૂપિયા. તો પુલ્ડ ઇન નો મતલબ શું થાય? ટુ પુટ ટુગેધર, એટલે એક સાથે પુટ મૂકવું, ભેગું કરવું, એટલે પુલ્ડ ઇન. ચલો, કેટલાને આ વસ્તુ સમજાણી કે નહીં સર? પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આવશે, આ યુનિટના આવશે, તો હું લખી શકીશ અને થોડીક મહેનત કરીશ તો બિંદાસ લખી શકીશ ભલામણ. બાકી પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપણે લખવા માટે 6 કલાક ભેગા થવાના છીએ. કેટલી કલાક? 6 કલાક. અને પેરેગ્રાફનો આ રિવિઝન કર્યું અને ભણ્યા એટલે આવડ્યો. આ સિવાયનો દુનિયાનો કોઈ પણ પેરેગ્રાફ આપે, યુ કેન સોલ્વ, તમે સોલ્વ કરી શકો અને બહુ ઇઝીલી સોલ્વ કરી શકો. એટલા માટે આ સેશનની અંદર છે ને આપણે 2 વિભાગ રાખેલા છે. કયા કયા બે? વિભાગ બી અને વિભાગ એ. વિભાગ એ અને વિભાગ બી. વિભાગ એ ની અંદર 10 માર્ક્સના ક્વેશ્ચન આન્સર આવે. વિભાગ બી જે તમારો છે એમાં 17 માર્કના ક્વેશ્ચન આન્સર આવે. બધા પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર વાળા ટોટલ આપણા 80 માર્કના પેપરમાંથી 27 માર્કના ખાલી ને ખાલી શું આવે ખબર છે? પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર. તો આ સેશનની અંદર આપણે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર પણ શીખવાના છે અને મળીએ છીએ મતલબ 3 થી 9 વાગ્યા સુધી ડાયરો કરશું. ક્યારે છે? આ રવિવાર આવે ને 15 ડિસેમ્બર ત્યારે. બરાબર છે. ચલો ભાઈ, આજના સેશનમાં કોઈને કંઈ પણ ડાઉટ હોય બિંદાસ પહેલા મને પૂછી લો. બાકી આપણે આજનું સેશન છે એને અહીંયા સુધી રાખીએ છીએ. જોરદાર રીતે આપણે રિવિઝન કર્યું છે. યુનિટ નંબર 1 નામ હતું અગેન્સ્ટ ધ ઓડ્સ. કેમ રહ્યું મને કમેન્ટમાં એકવાર કહી દો. ચલો પછી આપણે આજનું કાર્યક્રમ અહીંયા ફિનિશ કરીએ છીએ. મજો મજો? ડન છે? કોઈને કાંઈ પ્રશ્ન? ગુડ. ડન છે. ઓકે ઓકે ઓકે. ચલા, ગુડ નાઇટ. મસ્ત મજાના સુઈ જાઓ. ખાવાનું બાકી હોય તો જમવાનું બાકી હોય જમી લો. જય હિન્દ, જય ભારત.